નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એસ ટીચિંગની અંદર. હું સુધીર જાદવ અને આપણે યામ ભૂમિતિની અંદર ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ચાલુ છે. આ છે ભાગ 2. અહીં તમને ચતુષ્કોણના 4 પ્રકાર જોવા મળશે. બરાબર. સૌ પ્રથમ કયો છે? આપણે બધાને ખબર છે, ચોરસ છે. ચોરસની અંદર શું હોય? દરેક બાજુ એક સમાન હોય છે. બધી બાજુ કેવી હોય? એક સમાન હોય. આને નામ આપી દઈએ એ, બી, સી અને ડી. ચોરસ છે એ આપણને કઈ રીતે અંતરસૂત્રની મદદથી ખબર પડશે? તો આની અંદર દરેક બાજુના માપ, ચારે ચાર બાજુના માપ સરખા હોય. તો એ બી બરાબર બીસી બરાબર સી થી ડી બરાબર એ થી ડી. એ બી, બીસી, સી ડી અને એ ડી. બરાબર. હવે આના વચ્ચેના બાજુમાં વિકર્ણો જોવા મળે છે, એ થી સી અને બી થી ડી. તો આનામાં પણ સરખા હોય, એસી બરાબર બીડી. જો આવી રીતે માપ આવતા હોય તો એને આપણે ચોરસ કહેવાય. બીજી આકૃતિ આપેલી છે લંબચોરસની. લંબચોરસની અંદર ચારે ખૂણાના માપ એ, બી, સી અને ડી છે. અહીં સામસામેની બાજુ સરખી હોય. એ થી ડી અને બી થી સી ની બાજુ પણ કેવી હોય? એક સરખી હોય. હવે આની અંદર કઈ રીતે આપણને ખબર પડશે કે એ લંબચોરસ છે? અંતરસૂત્રની મદદથી એ થી બી નો જે માપ આવશે એ જ માપ શેનો આવશે? સી થી ડી નો. કારણ કે આ બંને બાજુ એક સરખી છે. બીજી કઈ બાજુ સરખી છે? એ થી ડી અને બી થી સી નો માપ. અને ત્રીજી કઈ બાજુ સરખી થાય? એસી બરાબર બીડી. એસી બરાબર બીડી. બંને વિકર્ણો પણ સરખા થશે. અહીં એ બી નો જે માપ છે એ માપ અને બીસી નો માપ ક્યારે પણ સરખા નહીં થાય. બરાબર. અહીંયા આપણે સ્પષ્ટ દેખાય, એ થી બી નું માપ મોટો છે અને બી થી સી નો માપ નાનો છે. એટલે એ બી બરાબર સીડી, એ ડી બરાબર બીસી, એસી બરાબર બી થી ડી. આવી રીતે આવતું હોય તો એને આપણે કહેશું લંબચોરસ. ત્રીજી આકૃતિ આપણને જોવા મળે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ સેજ ત્રાસો હોય એટલે આપણે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. અહીં એ થી અને નામ આપી દઈએ પેલા તો એ, બી, સી અને ડી. સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવી રીતે થશે? એ થી બી નો માપ અને સી થી ડી નો માપ, આ બંને માપ એક સરખા થશે. એટલે એ થી બી બરાબર સી થી ડી. એવી રીતે બીજું કઈ માપ સરખા થશે? એ થી ડી અને બી સી. બરાબર. તો એ ડી બરાબર બીસી. આ જે બંને માપ છે આ બંને માપ કેવા થશે? એ ડી બરાબર બીસી. હવે શું બાકી રહ્યું? વિકર્ણ. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો ક્યારે પણ સરખા હોતા નથી. એ સી નો માપ નોટ ઇક્વલ ટુ બી થી ડી નો માપ. બરાબર. એસી નોટ ઇક્વલ ટુ બીડી. એટલે એસી નો માપ અને બીડી નો માપ એક સરખો થશે નહીં. છેલ્લી આકૃતિ આપેલી છે સમબાજુ ચતુષ્કોણ. ચોથા નંબરની આકૃતિ છે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણની અંદર શું હોય? ચારે બાજુ એક જ સરખી હોય. બાજુઓના નામ એ, બી, સી અને ડી. આ બધી જ બાજુઓ કેવી હોય? સરખી હોય. એટલે જે એ બી નું માપ છે એટલું જ માપ બી થી સી નું થાય, આટલું જ માપ સી થી ડી નું થાય અને આટલું જ માપ એ થી ડી નું થાય. દરેક બાજુના માપ સરખા છે. પરંતુ સમબાજુ ચતુષ્કોણની અંદર આ જે વિકર્ણ છે આ વિકર્ણના માપ ક્યારેય સરખા હોતા નથી. એટલે શું થશે? એસી નોટ ઇક્વલ ટુ બી થી ડી. એસી અને બીડી નો માપ સરખો હોતો નથી. આ થઈ ગયું સમબાજુ ચતુષ્કોણ. જો એસી અને બીડી એક સરખા થતા હોય તો એ ચોરસ થઈ જાય. બરાબર. એટલે સમબાજુ ચતુષ્કોણની અંદર એસી અને બીડી નો માપ સરખો હોતો નથી. આવી જ રીતે ત્રિકોણની અંદર પણ જોવા મળશે. આ છે ત્રિકોણ. ત્રિકોણની અંદર પણ આવી જ રીતે સૌપ્રથમ જે ત્રિકોણ આપેલો છે એ કયો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણની અંદર આ છે એ, બી અને સી ત્રિકોણ આપેલો છે. ત્રિકોણ એબીસી. અહીં એ થી બી નું જે માપ છે એ જ માપ બી થી સી નું થશે અને એ જ માપ શેનું થશે? એ થી સી. એ બી, બીસી અને એસી. બધા જ માપ સરખા થશે. એ બી, બીસી અને એસી. જો આવી રીતે આવતું હોય
તો એને કહેશું આપણે સમબાજુ ત્રિકોણ. અહીં જે બીજું ત્રિકોણ આપેલું છે એ છે સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું? અહીં લખેલું છે દ્વિ. દ્વિ એટલે બે. જે ત્રિકોણની બે બાજુ સરખી હોય, જે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય એને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. આ ત્રીજી બાજુ સરખી નથી. બરાબર. તો અહીંયા કઈ રીતે લખશું? ત્રિકોણના નામ આપી દઈએ એ, બી અને સી. તો એ થી બી નું માપ કેના જેવડું હશે? એ થી સી. આ બંને બાજુના માપ એક સરખા હશે, પણ કઈ બાજુનું માપ અલગ હશે? નોટ ઇક્વલ ટુ બી થી સી નો માપ. એટલે એ બી બરાબર એસી નોટ ઇક્વલ ટુ બીસી. આવી શરત આવતી હોય તો એને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. એવી જ રીતે અહીંયા ત્રીજો ત્રિકોણ દર્શાવેલો છે. આ જોઈને જ ખબર પડી જાય કે આ કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ આપેલો છે. કાટકોણ ત્રિકોણની અંદર એ, બી અને સી. અહીં ખૂણો બી છે એક કાટખૂણો થાય. અહીંયા સામેની બાજુ છે એક કર્ણ થાય. આ છે પાયો અને આ છે વેધ. આ થશે કર્ણ. આની અંદર પાયથાગોરસનો પ્રમેય આપણને બધાને આવડે છે, તો એની શરતનું પાલન થવું જોઈએ. તો પેલા તો શું છે? કર્ણ એટલે શું થાય? એ સી નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. એ થી બી નો વર્ગ પ્લસ બી થી સી નો વર્ગ. આવી શરત આવતી હોય તો એને આપણે કહીશું કાટકોણ ત્રિકોણ. એના પછી ચોથું છે વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણની અંદર એક પણ બાજુ સરખી નથી, બધી બાજુ એકબીજાથી અલગ અલગ છે. એટલે આ બાજુના માપ આપી દઈએ એ, બી અને સી. દરેક બાજુના માપ અલગ છે. બરાબર. ત્રણેય બાજુના માપમાંથી કોઈ પણ માપ સરખો નથી. તો બધી બાજુના માપ અલગ હોય તેની શરત કઈ રીતે થાય? એ થી બી નોટ ઇક્વલ ટુ બી થી સી નોટ ઇક્વલ ટુ એ થી સી. જો આવી શરત હોય તો આને કહેશું આપણે વિષમ બાજુ ત્રિકોણ. બરાબર. તો આવી રીતે ત્રિકોણની અંદર અને ચતુષ્કોણની અંદર પણ આવી જ રીતે અંતરસૂત્રની મદદથી આપણને ખબર પડશે કે કયા પ્રકારનો ત્રિકોણ બને છે અથવા કઈ પ્રકારનો ચતુષ્કોણ બને. અને છેલ્લી એક મહત્વનું સૂત્ર આવે છે આ ચેપ્ટરની અંદર, અને એ સૂત્ર છે વિભાજનનું સૂત્ર. વિભાજનનું સૂત્ર એકદમ ઈઝી છે. થોડું દેખાવમાં લાંબુ છે પણ યાદ રાખવામાં એકદમ ઈઝી છે. બરાબર. અહીં એક્ઝામ્પલ તરીકે એક રેખા દોરું છું. રેખા એ થી બી. આ એ બી રેખા છે તો આના ભાગ કોણ પાડે? તો અહીંયા ધારો કે એમ બિંદુ આપેલું છે. બરાબર. આનો માપ એક્ઝામ્પલ તરીકે 3 હોય અને આનો માપ એક્ઝામ્પલ તરીકે 2 હોય. આ બાજુ 3 ભાગ છે અને આ બાજુ કેટલા ભાગ છે? 2 ભાગ છે. બરાબર. એ આપણને દાખલા આવશે ત્યારે વધુ એમાં સ્પષ્ટતાથી સમજાશે. પેલા વિભાજનનું સૂત્ર છે x, y બરાબર m1 x2 પ્લસ m2 x1 એના છેદમાં m1 પ્લસ m2 કોમા m1 y2 પ્લસ m2 y1 એના છેદમાં m1 પ્લસ m2. આ થઈ ગયું વિભાજનનું સૂત્ર. m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 પ્લસ m2 કોમા m1 y2 પ્લસ m2 y1 ના છેદમાં m1 પ્લસ m2. m1 અને m2 એ શું છે? તો અહીંયા 3 છે ને, આ થશે m1 અને જે 2 છે આ થશે m2. x1 x2 ના માપ a અને b ના માપ આપેલા હશે એ થશે. એ બંને થઈને આપણને xy કઈ મળશે? તો જે m બિંદુના યામ છે એ છે xy. તો m બિંદુના યામ આપણને મળશે. જો તો આપણને a બિંદુના યામ આપેલા હોય તો એને કહેશું x1 y1 અને જે બે b બિંદુના યામ આપેલા હશે એને કહેશું x2 y2. બરાબર. આ સૂત્રનો ઉપયોગ આપણને દાખલાની અંદર થશે પણ એને યાદ રાખવું એકદમ ઈઝી છે. m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 પ્લસ m2 કોમા m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. આવી જ રીતે મિત્રો જો તમને અમારા વિડીયો સમજાતા હોય તો લાઈક કરો, શેર કરો
અને જરૂર સબસ્ક્રાઇબ કરો. તમને આની અંદર કોઈ પ્રકારનો પ્રશ્ન હોય, કોઈ પ્રકારનો ડાઉટ થતો હોય તો તમે અમારા કોમેન્ટ બોક્સની અંદર પણ જણાવી શકો છો, જેથી કરીને અમે તમારા સુધી જવાબ પહોંચાડી શકીએ. થેન્ક યુ.